મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 12.3 માં દાખલા નંબર 11 વિશે અભ્યાસ કરીશું। દાખલા નંબર 11, અનીશે 42 રન 6 ઓવરમાં અને અનુપે 63 રન 7 ઓવરમાં બનાવ્યા। અહીં 6 ઓવર છે અને 7 ઓવર છે અહીં। તો દર ઓવરે કોણે વધુ રન બનાવ્યા? બરાબર, 6 ઓવર માટે આપેલ છે, અહીં 7 ઓવર માટે આપેલ છે। આપણે 1 ઓવર માટે શોધી લઈશું। તો સૌથી પહેલાં જે ઓવર આપેલા છે 6 અને 7, એના પરથી આપણે 1 ઓવરનું શોધવાના છે। તો અહીં જે છે કે 6 ઓવરમાં બનાવેલ રન 42, કોના માટે? અનીશ માટે। જેવી રીતે આપણે દાખલા નંબર 10 ગણ્યા છે એ પ્રમાણેનું જ છે। બરાબર, તો આપણે લખીશું સૌથી પહેલાં કે અનીશ માટે, ત્યાર પછી પદ લખીશું કે 6 ઓવરમાં બનાવેલ રન કેટલા છે? 42। ધેરફોર માટે 1 ઓવરમાં બનાવેલ રન બરાબર, સૌથી પહેલાં જે 42 હોય એ લખી લેવાના, ત્યાર પછી ગુણાકાર નિશાની, જે નીચે હોય એ ઉપર લખાય અને ઉપર હોય એ નીચે લખાય। ત્યાર પછી 6 ના ઘડિયામાં 42 આવે છે, બરાબર, 6 સટામ 42, અને આ એક ગુણાકારમાં નહીં લખો તો પણ ચાલે, કારણ કે કોઈ પણ સંખ્યાને આપણે એક સાથે ગુણાકાર કરીએ છીએ તો જવાબ એનો એક સંખ્યા આવે છે, એટલે કે 42 એકુ 42 થાય। અને છેદમાં શું છે? અહીં 6, 6 અને 6 કેન્સલ, તો જવાબ કેટલા આવે છે? અહીં 7 રન। કેટલા રન બનાવે છે? 1 ઓવરમાં 7 રન। ત્યાર પછી આપણે અનુપ માટે શોધીશું। અનુપ માટે તો અહીં 63 રન બનાવે છે, કેટલા ઓવરમાં? 7 ઓવરમાં। તો 7 ઓવરમાં બનાવેલ રન કેટલા છે? 63। ત્યાર પછી 1 ઓવરમાં બનાવેલ રન બરાબર 63 લખી લઈશું। ત્યાર પછી ગુણાકારની નિશાની, નીચેનું એ ઉપર લખાય, ઉપરનું એ નીચે લખાય। 63 એકુ 63 થાય, બરાબર, અને 7 ના ઘડિયામાં 63 આવે છે, બરાબર। 7 નવામ 63 અને અહીં 7 નો 7, 7 અને 7 કેન્સલ, તો જવાબ શું મળશે આપણને? 9 રન। તો અહીં અનીશ જે છે એ 1 ઓવરમાં 7 રન બનાવે છે અને અનુપ જે છે એ 1 ઓવરમાં 9 રન બનાવે છે। પ્રશ્નમાં શું પૂછવામાં આવેલું છે આપણે જોઈ લઈએ। દર ઓવરે કોણે વધુ રન બનાવ્યા? તો વધુ એટલે 7 અને 9માં વધુ કોણ છે? 9 વધુ છે। 9 માટે નામ શું છે? અનુપ। તો શું આવશે? દર ઓવરે કોણે? તો અનુપે વધુ રન બનાવ્યા, બરાબર। દર ઓવરે અનુપે વધુ રન બનાવ્યા, બરાબર। તો અહીં જે 11 નંબરનો દાખલો છે એ પૂર્ણ થાય છે, બરાબર। એકદમ ઇઝી છે। જે આપણને રકમ આપેલી હોય એમાંથી તમારે 1 ઓવરનું શોધી લેવાનું છે, બરાબર। અને બંનેનું પદ સરખું સરખું જ છે, અહીં જે છે કિંમત બદલાય છે અને જે કિંમત જે છે એ રકમમાં આપેલી જ છે, બરાબર। તો આ પ્રમાણે 11 નંબરનો દાખલો પૂર્ણ થાય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને રાધે રાધે।